તો असत्यम अप्रतिष्ठम ते जगदाहुरनीश्वरम अपरस्पर संभुतम किमन्यत काम हेतुकम। તો આસુરી સ્વભાવ વાળા જે છે એમ માને છે કે આ જગતને કોઈ પ્રતિષ્ઠા નથી, એની અંદર કોઈ સ્થાપિત નથી પરમાત્મા તરીકે. અને જે આધ્યાત્મિક જે છે લોકો, એ તો એમ વિચારે છે, જાણે પણ છે કે પંચ મહાભૂતોમાં માત્રા જે તન્માત્રાઓ છે એ ઈશ્વરનું જ સ્વરૂપ છે. અને જે ઇન્દ્રિયોની અંદર જે દેવતાઓ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. તો અને તમામ પ્રાણીઓની અંદર આત્મ સ્વરૂપે જે બેઠો છે એ પરમાત્મા છે. એટલે જગતની અંદર પ્રતિષ્ઠા છે પરમાત્માની. પણ આસુરી સ્વભાવ વાળા એમ એને માને છે કે અપ્રતિષ્ઠ છે અને અસત્ય છે એમ માને છે. અને અનીશ્વર છે, ઈશ્વર વગરનું છે એવું જાણે છે, એવું કહે છે, એમ કે છે. પછી કે છે અપરસ્પર સંભુતમ, પોતાની મેળે જ કે છે સ્ત્રી પુરુષના સંયોગથી જ ઉત્પન્ન થયેલું છે. અપરસ્પર સંભૂતમ કે છે કે સ્ત્રી અને પુરુષ બે ભેગા મળે છે, નર અને માદા બે ભેગા મળે છે, એનાથી જ જે બીજું સંતાન ઉત્પન્ન થાય છે. અને એ રીતે આ જગતની પરંપરા ચાલ્યા કરે છે. એની અંદર બીજું કઈ છે નહીં એમ વિચારે છે. પરમાત્માનું કોઈ કારણ સમજતા નથી. અને એ પણ ખબર નથી હોતી કે કારણ શરીર શું છે, શરીર શું છે, સ્થૂળ શરીર શું છે, કઈ ખબર નથી એને. અને કિમન્યત કામ હેતુકમ, કિમન્યત કામ હેતુકમ કે છે કે કેવળ કામના હેતુ માટે જ આ જગત છે. ખાઈ પીને ભોગ કરવા માટે જ છે આ જગત. એના સિવાય બીજું શું છે એમ કે છે. કિમ એવ અન્યત, કિમ અન્યત, એના સિવાય બીજું શું છે એમ કે છે. એટલે આ જગતને જે આસુરી સ્વભાવ વાળા છે, ઈશ્વર વગરનું, પ્રતિષ્ઠા વગરનું, આશ્રય રહિત છે કે એમના મજા તો બધું ચાલે છે. અને સ્ત્રી અને પુરુષથી જ આ જગત વધ્યા કરે છે અને ઉત્પન્ન થયેલું છે અને કેવલ ભોગ ભોગવવા માટે છે, એનો બીજો કોઈ ઉપયોગ નથી, એમ આ જગતને સમજે છે. હું હૃદયમાં બેઠો છું એ નથી કહેતા. ના, એવો એમને વિચાર આવતો નથી, એવો વિચાર આવતો નથી. આત્મદ્રષ્ટિ જ નથી બેઝિકલી. પછી છે પછીનો જે શ્લોક છે, એતામ દ્રષ્ટિમ અવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ ભવન્ત્યુગ્ર કર્માણઃ ક્ષયાય જગતો હિતા. એતામ એટલે કે આ દ્રષ્ટિ, આ દ્રષ્ટિ વડે, આવી દ્રષ્ટિ વડે, મિથ્યા દ્રષ્ટિ વડે એમ કે છે, આવી મિથ્યા દ્રષ્ટિ, આવું ખોટા જ્ઞાનને વડે અવષ્ટભ્ય, અવષ્ટભ્ય એટલે કે એનું અવલંબન કરીને, એનો આશ્રય કરીને, આવું ખોટી દ્રષ્ટિથી એનો આશ્રય કરીને, એમ આ દ્રષ્ટિને એનો અવલંબન કરીને નષ્ટાત્માનો અલ્પ બુદ્ધય, પોતાના આત્માને નષ્ટ થયેલો કરે છે, પોતાના આત્માનો નાશ કરે છે. અલ્પ બુદ્ધય, એ આસુરી બુદ્ધિ વાળા કેવા છે? અલ્પ બુદ્ધિ વાળા છે, અલ્પ બુદ્ધિ વાળા, મંદ બુદ્ધિના છે બધા. આગળ કે છે ભવંતુ પ્રભવંતી
ઉગ્ર કર્માણ, ઉગ્ર પ્રભવંતી એટલે ઉત્પન્ન થાય છે. ઉગ્ર કર્માણ ક્ષયાય જગતો હિતા, ક્ષયાય જગત અહિતા, પેલો ડ છે ને એ અવંચાય છે. અહિતા એટલે અહિત કરવા વાળા છે. કોનું અહિત કરે છે? જગતનું અહિત કરે છે. જગતો અહિતા, જગતનું અહિત કરવા વાળા છે, જગતનો નાશ કરવા વાળા છે. સર્વનું અહિત કરે છે, જગતનો નાશ કરે છે, અને ઉગ્ર કર્માણ એટલે ક્રૂર કર્મ કરવા વાળા છે. અને વાત સાચી છે. જુઓ, રાક્ષસોની જે આસુરી વૃત્તિ વાળા છે તે હંમેશા અલ્પ બુદ્ધિ, કઈ વિચારતા નથી હોતા, અને એમનો સ્વભાવ એમનો એનો એમનો એમનો જે આત્મા જે છે એ એટલો બધો નષ્ટ થઈ, નષ્ટાત્માનો એટલે શું કે એને પોતાનું પોતે આત્માને માનતો જ નથી. એ પોતે પોતાને દેહ જ માને છે. એને આત્મા જેવું એને એને અનુભૂતિ જ નથી હોતી કે હું આત્મા છું, એવો વિચાર જ નથી આવતો. આ શરીરની અંદર આત્મા જુદો છે એવું પણ એને ખ્યાલ નથી હોતો. એ તો આ દેહને જ આત્મા બાની બેઠેલો, એટલે પેલો જે આત્મા છે એ નષ્ટ નથી થયેલો, પણ નષ્ટ થયા જેવો જ છે, કારણ કે એને સમજતો નથી, એને માનતો નથી, અને કેવલ દેહને જ માને છે. દેહાભિમાનને કારણે એ ઉગ્ર કર્મ કરતો હોય છે. ગુસ્સા વાળો ને એકદમ બધું નાશ, બધું પ્રદાન મેદાન કરવા વાળો હોય છે. કરતો નથી. જગતનું અહિત કરનારો છે, સર્વનું અહિત કરનારો છે, અને જગતનો ક્ષય કરવા વાળો છે. જગતનો નાશ કરવા માટે જે ઉત્પન્ન થયો છે. અને તમે માનશો નહીં, તમે માનશો નહીં, પણ ભાગવતની અંદર આવું સ્ટેટમેન્ટ છે કે જ્યારે જ્યારે પરમાત્મા શ્રી હરિ પોતે આ જગતનો પ્રલય અથવા નાશ કરવાની ઈચ્છા કરે છે, ત્યારે ત્યારે તે આસુરી તત્વોને વધારે છે, એમ કે છે. શ્રીમદ ભગવત ગીતામાં છે, અરે ભાગવતમાં છે કે પોતે ભગવાન પોતે નાશ કેવી રીતે કરે છે? આસુરી સ્વભાવના જે લોકો છે એનો વધારો કરે છે, એને બળ આપે છે, આસુરી વૃત્તિઓને બળ આપે છે ભગવાન પોતે. એટલે આ કલયુગનો જે ટાઈમ છે એની અંદર, કારણ કે કલયુગ પછી તો એનો લય કરવાનો છે ને ધીમે ધીમે, એટલે ધીમે ધીમે આ જગતને એને ભગવાનને આ પ્રલય કરવાનો અને જગતને તૂટાવવાનું, એટલે ધીમે 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 બધા પ્રાણીઓને નાશ તરફ લઈ જવાના છે, લય તરફ લઈ જવાના છે. એટલે કારણ કે પૃથ્વીનો પ્રલય, આ જગતનો પ્રલય કરે એ પહેલા પ્રાણીઓનો પણ નાશ કરવો પડે ને. એટલે આસુરી વૃત્તિ જે છે, આસુરી વૃત્તિઓને વાળા મનુષ્યોનું ને બળ વધારે આપે છે, ને આસુરી વૃત્તિ વાળા માણસોનો વધારો થાય છે. અને એના એ રીતે એ આસુરી વૃત્તિમાં પણ પરમાત્મા જ છે. કારણ કે ભગવાન પોતે ભાગવતની અંદર કહે છે કે જ્યારે જ્યારે મારે આ જગતનો નાશ કરવાનો, લય કરવાનો સમય આવે છે, ત્યારે હું આસુરી વૃત્તિનો આશ્રય કરું છું, અને આસુરી તત્વોને બળ આપું છું, આસુરી તત્વોનું હું વિસ્તાર વધારું છું, એની વૃદ્ધિ કરું છું, એમ કે છે. શા માટે? જગતનો ક્ષય કરવા માટે. તો આ આસુરી સ્વભાવ વાળા જે મનુષ્યો છે એ ઉગ્ર કર્મ કરવા વાળા, એટલે ગમે તેને મારવા વાળા, ને એ તલવાર લઈને જ બધે ફરતા હોય, અને જ્યાં ત્યાં ઉગ્ર કર્મ કરે, ના કરવાનું કાર્ય કરે, જગતનું અહિત કરે,
અને જગતનો ક્ષય કરવાનું કામ કરે છે. એના માટે જ ઉત્પન્ન થાય છે આ બધા. પ્રભવંતી ઉગ્ર કર્માણ ક્ષયાય જગતો અહિતા. જગતનું અહિત કરવા માટે, જગતનો ક્ષય કરવા માટે ઉગ્ર કર્મ કરનારા આ બધા ઉત્પન્ન થાય છે, આસુરી સ્વભાવ વાળા. તો આ તો 9મો શ્લોક. 10મો શ્લોક જોઈએ. કામમાશ્રિત્ય દુષ્પૂરમ દંભમાન મદાન્વિતા મોહાદ ગૃહીત્વા સદ્ગ્રાહાન પ્રવર્તન્તે અશુચિ વૃતા. અને આગળ એના સંદર્ભમાં આસુરી વૃત્તિ વાળા કેવા છે? એ મનુષ્યો દંભ, કામમાશ્રિત્ય, કામમાશ્રિત્ય એટલે કામનાઓનો આશ્રય લઈને, દુષ્પુરમ, દુષ્પુરમ દુષ્પુરમ એટલે કે પૂરી ના થાય તેવા કામનાઓનો આશ્રય ના લઈને પૂરી ના થાય તેવા કેવા દંભ માન મદાન્વિતા. દંભ માન અને મદથી અન્વિત, અન્વિત એટલે કે યુક્ત, દંભ માન અને મદથી યુક્ત થયેલા કે છે કે કોઈ પણ પ્રકારે પૂરી ના થાય એવી કામનાઓનો આશ્રય લેવા વાળા. પૂરું ના, જે કામના કરે છે પૂરી થવાની જ નથી, તેમ છતાં એની કામના કરે છે. અને પછી કે છે મોહાત. મોહાત એટલે મોહ વડે અથવા અજ્ઞાન વડે. અસદગ્રાહાન, જે કે છે કે અસતને ગ્રહણ કરે છે, અસતને ગ્રહણ કરે છે એટલે કે ખોટા સિદ્ધાંતોને ગ્રહણ કરે છે. અસતગ્રાહાન પ્રવર્તન્તે અશુચિવ્રતા, અશુચિવ્રતા પ્રવર્તન્તે છે કે અશુચિવ્રતા એટલે કે ભ્રષ્ટ આચરણ વાળા, અપવિત્ર વ્રત વાળા એમ પણ કહી શકાય, અથવા તો ભ્રષ્ટ વૃત્તિથી યુક્ત થયેલા એવા કે છે આ સંસારની અંદર પ્રવર્તનતે. પ્રવર્તનતે એટલે પ્રવૃત્તિમાં પામે છે અથવા તો વર્તે છે એમ. તો કે છે કે દંભ માન અને મદથી યુક્ત થયેલા, કોઈ પણ રીતે પૂરી ના થાય એવી કામનાઓનો આશ્રય લઈને મિથ્યા અજ્ઞાનવશ ખોટા સિદ્ધાંતોને, અસદગ્રહાન એટલે ખોટા સિદ્ધાંતોને ગૃહિત્વા ગ્રહણ કરીને, ગ્રહાન એટલે ગૃહિત્વા અને ગ્રહણ કરીને અશુચિવ્રતા છે કે ભ્રષ્ટ આચરણથી યુક્ત થઈ અને પ્રવર્તે છે એટલે એ પ્રમાણે વર્તન કરે છે એમ કે છે. તો અહીં આગળ આ શ્લોક આસુરો કેવા છે? આસુરી વૃત્તિ વાળા લોકો દંભ માન મદથી યુક્ત થયેલા. દંભ એટલે ખોટો, પોતાનામાં શક્તિ ના હોય ને ખોટો પ્રચાર કરે કે હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ. માન ખૂબ રાખે એવા, અને મદથી યુક્ત, અહંકારથી ખૂબ યુક્ત, અહંકાર કરીને એની કામના પૂરી ના થાય એવી કામનાને પોતે ધારણ કરે કે મારે આ જ કરવું છે, ના હું તો આ જ કરવાનું. એ રીતે ખોટા અજ્ઞાન વડે, મોહ વડે ખોટા સિદ્ધાંતોને ગ્રહણ કરી અને ભ્રષ્ટ આચરણ વડે વર્તન કરે છે એમ કે છે. તો આ હતો 10મો શ્લોક. પછી 11મો શ્લોક. ચિંતામ પરિમેયામ ચ
પ્રલયાંતામુપાશ્રિતાઃ કામોપભોગ પરમા એતાવદીતિ નિશ્ચિતાઃ. તો ચિંતામ એટલે ચિંતાઓને, ચિંતામ એટલે કે ચિંતાઓને, ચિંતામ અપરિમેયામ, અપરિમેયામ એટલે કે અનંત, પરિમાણવાળી એટલે કે પરિમાણવાળી એટલે કે એટલી જ એમ, પણ અપરિમેય એટલે જેની કોઈ પરિમિતિ નથી. પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે કે પરિઘ, વર્તુળને જે પરિઘ હોય છે ને એને પરિમિતિ કહે છે. અપરિમિતિ ના હોય એટલે ઘણું એમ, અનંત. પરિમિતિ એટલે કે એ સર્કલ ની અંદર જે છે એ જ પરિમાણ વાળું, એટલા પરિમાણ વાળું. અને અપરિમિતિ એટલે જેને કોઈ પરિમાણ જ નથી એવું, અનંત ચિંતાઓ, અનંત ચિંતાઓ વાળા. મને કે છે પ્રલયાંતામુપાશ્રિતા, પ્રલય સુધી, પ્રલયના અંત સુધી, પ્રલય પર્યંત અનંત ચિંતાઓનો આશ્રય લઈને, એટલે પ્રલયના અંત સુધી એટલે કે મરતા સુધી અનેક ચિંતાઓ જ લઈને ફરે છે, અનંત ચિંતાઓનો આશ્રય લે છે. કે મારા છોકરાનું આવું નહીં થયું, મારા ભાણિયાનું આવું ના થયું, મારા કાકાનું આવું નહીં થયું, મારા બાપાનું આવું. એટલે ચિંતા ચિંતા ને ચિંતા, અનંત ચિંતાઓનો આશ્રય કરીને કે છે કે મૃત્યુ પર્યંત સુધી, છેક મરવાની ઘણી આવે તો સુધી એને 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 મારા છોકરાનું શું થશે, મારા પત્નીનું શું થશે, આવા જ વિચારો, આવી ચિંતાઓ કરનારો જે છે તે કામોપભોગ પરમાં, કેવલ વિષય ભોગવવામાં તત્પર થયેલો જે છે તે એતાવત, આટલો જ આનંદ છે. એતાવત બસ આટલું જ, એતાવદ ઇતિ નિશ્ચિતા છે કે આ જગત આવું જ હોય, આ રીતે જ આટલો જ આનંદ છે, આટલું જ સુખ છે. જડ સુખને પોતે આટલું જ સુખ માની બેઠો છે, એને ચેતન સુખ આનંદની કઈ ખબર નથી. તો એવો વિષય ભોગમાં તત્પર આટલું જ સુખ છે એવું માનનારો હોય છે. તો આસુરી સ્વભાવ વાળા જે છે એને ભોગ પરાયણ, આમ ભોગ પરાયણ અને અનંત ચિંતાઓને લઈને એનો આશ્રય કરી ને પોતે આ જગતની અંદર પ્રવર્તે છે. એ વાત અહીં આગળ આ 11મા શ્લોકની અંદર કહી છે. આગળ હજુ કે છે, તો શું કે છે આગળ? આગળ કે છે આશા પાશ શતૈર્બદ્ધા કામ ક્રોધ પરાયણા ઈહંતે કામ ભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. આશા પાશ શતૈ, આશા રૂપી સેંકડો બંધન રાખીને, પાશ એટલે બંધન, આશા રૂપી સેંકડો, શત એટલે 100, સેંકડો બંધન ની અંદર બંધાયેલા, ફાંસીઓની પાશ, પાશ એટલે કે ફંદો, ફંદો, પાશ પાશ એટલે ફંદો. કે છે કે આશા રૂપી સેંકડો આશાઓ રૂપી ફંદાની અંદર બંધાયેલા, બદ્ધ. આશા પાશ શતૈર બધા, આશા આ કરીશું, આવું થશે, આવું થશે, આવું થશે, આવી રીતે આશા રાખનારા ખૂબ આશા રાખે છે અને સેંકડો આશાઓની પાશની અંદર બંધાઈ જાય છે. કામ ક્રોધ પરાયણા, કે છે કે કામને પરાયણ, ક્રોધને પરાયણ, આ બધા ઇહંતે કામ ભોગાર્થમ, ઇહંતે એટલે કે ચેષ્ટા કરે છે,
શાની ચેષ્ટા કરે છે? કામ ભોગાર્થમ, કામ ભોગને માટે, વિષય ભોગની અર્થે, વિષય ભોગોને તૃપ્ત કરવા માટે ચેષ્ટા કરે છે. અને કેવી ચેષ્ટા કરે? કામ ભોગવવા, કામ ભોગ, વિષય ભોગોને મેળવવા માટે શું કરે છે? અન્યાયનાર્થ સંચયાન, અન્યાય વડે ધન ભેગું કરે છે. સંચયાન, અન્યાયપૂર્વક ધન આદિ પદાર્થોને સંગ્રહ કરવાની ચેષ્ટા કરે છે. એટલે કારણ કે બધું એને આગળના જન્મનું ભાગ્ય ના હોય તો ગમે તે કરે તો એને મળે નહીં. એટલે પછી શું કરે? ચોરી કરે, ડાકોર ડાલે, લૂંટફાટ કરે, જૂઠું બોલે, અપ્રામાણિક રીતે વર્તે, એ રીતે અન્યાયપૂર્વક ધન આદિનો સંગ્રહ કરે છે. શા માટે કરવાની ચેષ્ટા કરે છે? શા માટે? કામ ભોગાર્થમ, વિષય ભોગના માટે. એ પછી વિષય ભોગોને ભોગવવા માટે પછી ધન તો જોઈએ ને, તો એટલે એને પ્રાપ્ત કરવા માટે અન્યાયપૂર્વક પોતે પૈસા મેળવવા માટેની ચેષ્ટા કરતો હોય છે. એ અપ્રામાણિક રીતે જૂઠું બોલીને, ચોરી કરીને, લૂંટફાટ કરીને, ડાકવા ડાલીને, આ ગમે તે રીતે કોઈની હત્યા કરીને, જૂઠું બોલીને, ફલપૂર્વક પડાઈ લઈને, આ રીતે બધા જ અન્યાયપૂર્વકના બધા જે રીતો છે એની વાત કરી છે. તો આ તો 12મો શ્લોક. 13મો શ્લોક જોઈએ. ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તિદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. ઇદમ અદ્ય કે છે કે આજે, ઇદમ અદ્ય મયા લબ્ધમ કે છે કે આજે મારા વડે પ્રાપ્ત થયું છે, આજે મેં પ્રાપ્ત કર્યું. ઇમમ પ્રાપ્સ્યે મનોરથમ, અને હવે હું આ મનોરથને પ્રાપ્ત થઈશ. મેં આટલું કર્યું, આટલું ભેગું કર્યું, બેંકમાં આટલું બેલેન્સ થઈ ગયું છે, અને હજુ આટલું કરી શકીશ. હજુ હવે આવી રીતે ઇદમસ્તિદપી, ઇદમ અસ્તિદપી, ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તિદમપી ભવિષ્યતિ પુનર્ધનમ. તો કે છે કે મારી પાસે આટલું આવ્યું છે, આટલું ધન છે, અને હજુ બીજું આટલું મેળવીશ. એવી રીતે આજે મેં આટલું ભેગું કર્યું છે, હવે કાલે આટલું લાવીશ, અને પછી આનાથી આટલું થશે, અને ફરી પાછું આટલું થશે, એમ આવા વિચારો કર્યા કરે છે. આ પ્રમાણેના મનોરથો એવો આસુરી વૃત્તિ વાળો જે છે એનું જે ચિંતન છે, એ ચિંતન કેવલ અને કેવલ ધન પ્રાપ્તિને માટેનું ચિંતન હોય છે. ઇદમદ્ય મયા લબ્ધમ, આજે મેં આટલું મેળવ્યું, હજુ આટલું મેળવીશ, અને એનાથી આટલું થશે મારી પાસે. ઇદમ અસ્તિ ઇદમ અપી મેં, આટલું થયા પછી પાછું ભવિષ્યમાં મારું ફરી આટલું ધન થશે. અપી મેં ભવિષ્યતિ પુનર્ધનમ, ફરીથી મારું આટલું ધન આવશે. એ પ્રમાણેના વિચારો કર્યા કરે છે. આ બધી આસુરી વૃત્તિઓ છે. અને મને તો એવું લાગે છે કે આ બધા આપણા જ વિચારો અહીંયા આગળ કયા છે.
જે રીતે આપણે વિચારીએ છીએ એ રીતે જ એ જ રીતે હે આપણો એક્સરે છે. આપણો જ એક્સરે છે, આપણો જ એક્સરે છે. આપણો જ એક્સરે છે. બહુ સરસ શબ્દ તમે વાપર્યો. આપણો જ એક્સરે છે. આ તો આપણો જ એક્સરે છે. વાત સાચી છે તમારી. પછી આગળ કે છે આ ધન માટેનું આવું છે, પણ જે શત્રુ હોય છે એ બધા શું વિચારે છે? અસોમયા હતો, આજે મેં આને માર્યો છે. અસોમયા હતા શત્રુ, આજે મેં આ શત્રુને માર્યો છે. હનિષ્ય ચ અપરાન અપી, અને હજુ હું બીજા આને મારીશ. અપરાન, અને બીજા આટલાને હું મારીશ કાલે. અને આવી રીતે ઈશ્વરોહમ, હું જ ઈશ્વર છું. અહમ ઈશ્વર, અહમ ભોગી, સિદ્ધો હું જ ભોગવવા વાળો છું, બીજું કોઈ નથી. અહમ સિદ્ધ, હું જ સિદ્ધ છું, સર્વ સિદ્ધિઓ અર્થ વાળો. હું જ બલવાન છું, હું જ સુખી છું. આ પ્રકારે એ પોતે અહંકાર કર્યા કરે છે. અહંકાર કરે છે. જેવી રીતે ધનવાન માણસ પણ મેં આજે આટલું મેળવ્યું, આજે આટલો ધંધો થયો, કાલ આટલો થશે, પાછી ફરી પેલો આટલો થશે, પછી ભવિષ્યમાં આટલો થશે. એમ જેમ પેલો લોભી, કામી લોભી પિયારી જીમી, જેમ કે છે ને, એવી રીતે. અને અહીંયા આગળ ક્ષત્રિયને વાત કરી છે. આજે મેં આને માર્યો છે, હું કાલે હું આ બીજાને મારીશ. અને હું જ ઈશ્વર છું, હું જ ભોગી છું, હું જ સિદ્ધ છું, હું જ બળવાન છું, હું જ ઐશ્વર્ય વાળો છું. રક્તબીજ. હા, રક્તબીજ. તો એ પ્રમાણે એ મિથ્યા આશાઓને લઈને એ વિચારો કે છે, અહંકાર કર્યા કરે છે. અહંકાર કર્યા છે. રાવણની બાબતમાં આ જ હતું. રાવણ જયારે એને મંદોદરી, એને પેલા એનો દાદો જે છે એ બધા એને કે છે, પણ એ સાંભળતો નથી. આજે હું કાલે મારીશ, કાલે રામને મારીશ, કાલે આને મારીશ. અને એ જ વાતો મેઘનાદની પણ હોય છે. રામચરિત માનસની અંદર આ બધું છે. કારણ કે આસુરી વૃત્તિ વાળા છે તે. આસુરી વૃત્તિ વાળા છે એટલે. તો આસુરી વૃત્તિ વાળા છે, અને આસુરી વૃત્તિ વાળા છે એને જ અસુર કહેવામાં આવે છે. અને જુઓ, અસુર એ જાતિ નથી પાછી. હા, દૈત્યો છે એ દિતિના પુત્રો છે, દાનવો છે એ દનુના પુત્રો છે. પણ અસુર જે છે, જેને અસુર કહેવામાં આવે છે, એ અસુર તો મનુષ્યમાં પણ હોય. કારણ કે અસુર એ વૃત્તિ છે. આસુરી એ વૃત્તિ છે, એ જાતિ નથી. ડોન્ટ થિંક ધેટ ધીસ ઇઝ એ જાતિ છે એવું નથી, એ વૃત્તિ છે. એટલે જે ભગવાન બ્રહ્માએ જે 10 પ્રકારની સૃષ્ટિ રચી છે, એની અંદર જે બધા દૈત્યો ને દાનવો ને બધા છે, એ જાતિ છે. એ જાતિવાચક. ધનુના પુત્રો છે એટલે એનું નામ દાનવો, દિતિના છે એટલે દૈત્યો. પણ અસુર કોઈ પર્ટિક્યુલર રાક્ષસનો પુત્ર નથી. એ વૃત્તિના કારણે અસુર કહેવાય છે. આસુરી વૃત્તિ ગંધર્વમાં પણ હોય, કિન્નરમાં પણ હોઈ શકે, મનુષ્યમાં પણ હોઈ શકે, દાનવમાં પણ હોઈ શકે, અને ઇન્દ્ર જેવા ઇન્દ્રમાં પણ હોઈ શકે. જો ઇન્દ્ર ગર્વ કરતો હોય, અભિમાન કરતો હોય, તો એની અંદર પણ હોઈ શકે. પણ એની અંદર બહુ ટકે નહીં. કારણ કે ઇન્દ્ર જે બને છે, એ ઇન્દ્ર બનનાર વ્યક્તિ એને 100 અશ્વમેઘ યજ્ઞ કરીને પુણ્ય મેળવ્યું છે. એટલે એ જલ્દી આસુરી વૃત્તિને પ્રાપ્ત ન થાય. પણ એને પણ થઈ શકે, એને પણ આસુરી વૃત્તિ આવે.
એટલે મનુષ્યોની અંદર પણ આસુરી વૃત્તિયા, પશુઓમાં, પક્ષીઓમાં, બધાની અંદર આવે આસુરી વૃત્તિ. સરીઓ તો કરે. હા, હમ. તો વૃત્તિ છે બેઝિકલી. હમ. આગળ છે હમ. આઢ્યોભીજનવાનસ્મિ પુણ્યોસ્તિ સદ્રશો મયા યક્ષે દાસ્યામિ મોદિષ્ય જ્ઞાન વિમોહિતા. આઢ્ય, આઢ્ય એટલે કે ધનવાન. આઢ્ય અભિજન, અભિજનવાન એટલે બહુ ધનવાન, બહુ મોટા કુટુંબી વાળો. અસ્મિ એટલે હું છું, હું બહુ ધનવાન છું, હું બહુ મોટા કુટુંબ વાળો છું. અમારું બહુ મોટું કુટુંબ કહેવાય. અમે અમીન કહેવાઈએ. એ જે મોટા કુટુંબ વાળાનો જે ગર્વ હોય છે ને, કે અમારું કુટુંબ આવું, અમે આવા. પણ મારા પુણ્ય અસ્તિ સદ્રશો મયા. ઓ અન્ય એટલે કોણ છે? અન્ય એટલે બીજો. સદ્રશો એટલે સમાન, મારા બરાબર. મયા બરાબર મારા જેવો બીજો કોણ છે? આવો ધનવાન કોણ છે? અમાર કુટુંબમાં જેવું બીજું કુટુંબ છે આખા ગામમાં? એમ કે છે ને. અમાર ખડકી વાળા છે, અમે મોટી ખડકી વાળા, એમ. આ બધા આસુરી ભાવ છે. યક્ષે દાસ્યામી, યક્ષે એટલે કે હું યજ્ઞ કરીશ, હું દાન આપીશ. મોદિષ્ય, મોદિષ્ય એટલે કે હું હર્ષને પ્રાપ્ત થઈશ. ઇત્ય જ્ઞાન વિમોહિતા, ઇતિ અજ્ઞાન વિમોહિતા. ઇત્ય છે, ય જે છે એ ઈ અને અ બે ભેગો મળીને ય બન્યો છે. ઇતિ અજ્ઞાન વિમોહિતા. આવા અજ્ઞાનથી મોહિત થયેલા છે, અને સારી રીતે મોહિત થયેલા છે. આ બધા જે છે આઢ્યોભીજનવાનસ્મિ, મારા જેવો ધનવાન બીજો કોણ છે? મારા જેવો મોટા કુટુંબ વાળા, મારા બરોબર બીજો કોણ છે? અમે યજ્ઞ કરીએ, અમે દાન કરીએ, અમે તપ કરીએ, અને કહેવા દો અમે ભક્તિ કરીએ, એમાં પણ આસુરી વૃત્તિ આવે. અહંકાર જયારે માણસ કરે છે ત્યારે એની અંદર એ પણ આવી જાય છે. ભક્તિનો પણ ઘણી વાર અહંકાર આવી જાય છે, કારણ કે એ ભક્તિ ખરેખર ભક્તિ હોતી જ નથી. બેઝિકલી ભક્તિ કરનારને અહંકાર આવે જ નહીં. પણ એમ છતાં એ ખોટી ભક્તિને પ્રાપ્ત થયેલો છે, એ તો અહંકાર કરે છે. તો આગળ જઈએ. અનેક ચિત્ત વિભ્રાંતા, અનેક પ્રકારના ભ્રમિત થયેલા ચિત્ત વાળા, એમ કે છે. અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલા સમાવૃતા. મોહજાલ સમાવૃત, મોહરૂપી જાળમાં સારી રીતે ફસાયેલા, એમ કે છે. સમાવૃતા, આવૃત એટલે કે વીંટળાયેલા. સારી રીતે મોહજાળની અંદર સારી રીતે ફસાયેલા. આગળ કે છે પ્રસક્તા કામ ભોગીશું. પ્રસક્તા એટલે કે બહુ ઘણી સરસ રીતે આસક્ત થયેલા. પ્રસક્તા એટલે અત્યંત આસક્ત થયેલા. શામાં? કામ ભોગેશું, વિષય ભોગોમાં અત્યંત આસક્ત થયેલા. અને કે છે કે પતંતી નરકે અશુચૌ, અને મહા અપવિત્ર નરકમાં પડે છે, એમ કે છે. આવા આસુરી લોકો છે
તે અપવિત્ર નરકમાં પડે છે. નરક અપવિત્ર જ હોય છે આમે, હમ પણ અપવિત્ર અહીં કહ્યું છે કારણ કે જે આ રીતે વર્તતો હોય છે એને માટે નરકમાં જવાની જરૂર નથી. એ જીવતા નરકમાં જ છે. બેઝિકલી એ જીવતા નરકમાં જ હોય છે એ સમયે. એટલે અશુચો નરકે એવું કહ્યું છે. અપવિત્ર જગ્યાઓમાં એ વસતો હોય છે. એની જે જગ્યા હોય છે એ નરક સમાન જ હોય છે. કપટ, દમ, વાત, એ બધું મદ, કામ, ક્રોધ, વિષય ભોગ એ તો નરક જ છે ને. અને અપવિત્ર નરક છે એમ કે છે. તો આ તો 16મો શ્લોક. નરકમાં પડે છે કારણ કે આસુરી વૃત્તિ વાળા છે, દંભ કરનારા છે, અનેક પ્રકારના ભ્રમોથી મોહિત થયેલા છે, મોહજાળની અંદર ફસાયેલા છે, વિષય ભોગમાં અત્યંત આસક્ત હોય છે. આવા લોકો નરકમાં પડે છે એમ કે છે. તો આગળ જે 17મો શ્લોક. આત્મસંભાવિતા સ્તબ્ધા ધન માન મદાન્વિતા યજન્તે નામ યજ્ઞેસ્તે દંભેના અવિધિ પૂર્વકમ. દંભેન અવિધિ પૂર્વકમ. સંધિ છૂટી પાડી છે એમાં દંભેન અવિધિ પૂર્વકમ. તો આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાન મદાન્વિતા યજન્તે નામ યજ્ઞૈ દંભેના અવિધિ પૂર્વક. કે છે પોતાને જ શ્રેષ્ઠ માનનારા. અમે શ્રેષ્ઠ છીએ, અમારા જેવું કોઈ શ્રેષ્ઠ નથી, મારા જેવું કોઈ જ્ઞાની નથી, આવા બધા વિચારો કરનારા જે છે તે પોતાને જ શ્રેષ્ઠ માનનારા. સ્તબ્ધા એટલે ગર્વ વાળો પુરુષ, ખૂબ ગર્વ રાખનારો, ગર્વિષ્ઠ પુરુષ. ધન માન મદાન્વિતા. ધન, માન અને મદથી યુક્ત થયેલો જે છે. ગર્વ છે, ધન માન અને મદથી યુક્ત થયેલો છે. અને પોતાને જ શ્રેષ્ઠ માને છે. આત્મસંભાવિતા. અને શું કરે છે એ લોકો? શું કરે છે? યજન્તે, યજન કરે છે. કેવી રીતે યજન કરે છે? નામ યજ્ઞેસ્તે, નામ માત્રના યજ્ઞ વડે. ખાલી નામ જ છે યજ્ઞનું એમ, આખી યજ્ઞ નથી. કેમ નથી? કારણ કે દંભેન, પાખંડથી કરે છે. અને અવિધિ પૂર્વકમ, યજ્ઞની જે વિધિ છે એ વિધિને માનતા નથી. અને પોતે સ્વચ્છંદી રીતે યજ્ઞ કરે છે. નામનો જ યજ્ઞ, કે ભાઈ કહેવાય કે યજ્ઞ કર્યો. તાંત્રિક. તાંત્રિક, તાંત્રિક. નામ યજ્ઞ સ્ત્રી દંભેના અવિધિ પૂર્વકમ. અવિધિ પૂર્વકમ એટલે કે જ્યારે યજ્ઞ કરીએ છીએ ત્યારે દ્રવ્ય શુદ્ધિ, સ્થાન શુદ્ધિ, દિશા શુદ્ધિ, યજમાનની શુદ્ધિ, યજ્ઞની અંદર જે કઈ સાધન વાપરવામાં આવે છે એની શુદ્ધિ, મંત્રના ઉચ્ચારણ પણ શુદ્ધ પૂર્વક હોવો જોઈએ. આ બધું જો તમે ધ્યાનમાં ના રાખો તો એ વિધિ, એ અવિધિ પૂર્વક યજ્ઞ છે. તમે સ્વાહા કરીને ના એને ઓમો અને એમને આમ નાક કરો ગમે તેમ, એ અવિધિ પૂર્વક નો યજ્ઞ છે. એને તમારે વ્યવસ્થિત રીતે જાણી, પરમાત્મા પ્રત્યક્ષ છે એમ જમાડવા પડે. અને એટલે હું ઘણી વાર યજ્ઞ કરતી વખત હું ઘણી વાર કહું છું કે ભાઈ આવું ના કરો, આવું ના કરો, આવું ના કરો. કારણ કે અવિધિ પૂર્વક નો થઈ જાય છે.
અને આપણે કોઈને જમાડતા હોય તો જેને આપણે જમાડીએ છીએ એનો નાશ થાય એ રીતે તો ના જમાડીએ ને. હમ અગ્નિ ઓલવાઈ જાય એટલું બધું તો ના ઓમીએ. હમ ચાલાયો હમ આપણે કોઈને એટલું બધું ખવડાવીએ તો એનો શ્વાસ રૂંધાઈ જાય એટલું બધું થોડું ખવડાય. નાકમાં નાખો, તમે આંખમાં નાખો, એવું ના ચાલે. એટલે અંતરસ હે અંતરસ કરાય. ના એ ખોરાક ફેફસામાં જતો રહે ને, યા એટલે માણસ મરી જાય. હમ અને એવો દાખલો મેં જોયો છે, એટલે હું તમને કહું છું હમ કે મારા જે મ્યુઝિક ટીચર હતા ને, હમ એમના મિસિસ જે છે એ હમ પોતે સ્કૂલમાં જોબ કરતા હતા. ત્યાં આયા જેવા અને જલ્દી બહુ ભૂખ લાગેલી, એમ ખાધું હમ તે ફૂડ ફેફસામાં ગયું, હમ અન્નનળીમાં, હમ અને એમાં ચોક થઈને પોતે ઓફ થઈ ગયા હમ વિધિન 5 મિનિટ. હમ પોસ્ટમોર્ટમ કરી ત્યારે ખબર પડી કે એમનું જે કારણ કે ફૂડ બધું એ થઈ ગયેલું ને. એટલે શ્વાસ ના લેવો. હા, તો આ રીતે આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાન મદાન્વિતા યજંતે નામ યજ્ઞૈસ્તે ગંભે ના વિધિ પૂર્વકમ. આ રીતે જે પોતાને જ શ્રેષ્ઠ માને છે, ગર્વ કરનારા, ધન માન અને મદથી અહંકાર યુક્ત થયેલા, અને શાસ્ત્ર વિધિ પૂર્વક નહીં પણ પોતે સ્વચ્છંદ રીતે માને, સ્વચ્છંદ રીતે યજ્ઞ કરે, એ યજ્ઞ જે છે એ આસુરી વૃત્તિ વાળો યજ્ઞ છે. તો આ તો 17મો શ્લોક. હવે 18મો શ્લોક જોઈએ. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતા મામાત્મ પરદેહેષુ પ્રદ્વિષંતોભ્યસૂયકા. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતા મમ મામ આત્મ પરદેહેષુ પ્રદ્વિષંત અભ્યસૂયકા. તો અહીંયા કહે છે કે અહંકાર, બળ, ગર્વ, કામના, દર્પ એટલે કે ગર્વ, કામના અને ક્રોધ, ચ સંશિતા એટલે સંશિતા એટલે કે એનો આશ્રય કરેલા, એટલે કે એને પરાયણ થયેલા, અહંકારને પરાયણ થયેલા, બળને પરાયણ થયેલા, ગર્વને, કામના, કામ વાસનાને, ક્રોધને પરાયણ થયેલા જે લોકો છે તે અભ્યસૂયકા. અભ્યસૂયકા એટલે કે બીજાની નિંદા કરવા વાળા. મામ એટલે કે મારી આત્મ પરદેહેષુ. મામ આત્મ પરદેહેષુ. પરદેહેષુ આત્મ પરદેહેષુ એટલે પોતાના અને બીજાના દેહમાં રહેલા, પ્રદ્વિષંતો એટલે કે દ્વેષ કરવા વાળા છે, અને અભ્યસૂયકા એટલે નિંદા કરવા વાળા છે. કે છે કે મારો દ્વેષ કરે છે, બીજાનો દ્વેષ કરે છે, અને પોતાનો પણ દ્વેષ કરે છે. મામ આત્મ એટલે કે સ્વયંની, અને પરદેહેષુ એટલે બીજાના અંદર રહેલા જીવાત્માની પણ, એનો પણ કે છે કે દ્વેષ કરે છે. પ્રદ્વિષંતો અભિસૂયકા અભ્યસૂયકા એટલે કે નિંદા કરવા, બીજાઓની નિંદા કરવા વાળા. તો આ બધા આસુરી વૃત્તિ વાળા જે છે, કે અહંકાર, બળ, ગર્વ, કામના, ક્રોધ,
એના પરાયણ થઈ અને પછી બીજા લોકોની નિંદા કરવા વાળા, આમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની, પોતાની અને બીજાની પણ નો દ્વેષ કરવા વાળા. ભગવાનનો તો દ્વેષ કરે છે, પોતાનો પણ દ્વેષ કરે છે, બીજાનો પણ દ્વેષ કરે છે. બીજાની તો દ્વેષ કરે તો સમજી શકાય છે, પણ પરમાત્મા સાથે પણ દ્વેષ. કહું છું, હા, અભ્યસુહિકા શબ્દ સમજાવો છો. અભ્યસૂયકાનો અર્થ છે કે નિંદા કરવા વાળા. હા, અસૂયા જે શબ્દ છે ને, હા, અસૂયા એટલે કે નિંદા કરવી. હા, અભી એટલે કે બીજાની. હા, અસૂયકા એટલે કે નિંદા કરવા વાળા. આ શબ્દ છે એ હા. રીતે છે. અભ્યસૂયકા એટલે બીજાઓની નિંદા કરવા વાળા એમ. એની સંધિ છૂટી પડે એવું નથી નહીં અભ્યસુહિકાની. એ તો કહ્યું મેં તમને, અભી હા, અસૂયકા. અભી. અભી અસૂયા વૃત્તિ એટલે નિંદા વૃત્તિ. હા, કા એટલે કરનારા, હા, અને અભી એટલે બીજાઓની હા, એમ. કારણ કે નિંદા તો જનરલી બીજાની જ હોય ને, પોતાની નિંદા થોડી કોઈ કરે છે. હા. ઓકે. પરનિંદા. હા? અને પછી કહે છે કે મામ પ્રદીશ. મારો હા, એટલે કે કૃષ્ણનો, હા, આત્મા એટલે કે સ્વયંનો, અને હા, પરદેહેશુ હા, બીજાની અંદર પણ, બીજાના દેહમાં રહેલાની જીવાત્માની પણ પ્રદ્વિષંતો, હા. એનો પણ દ્વેષ કરે છે એમ કે છે. ખ્યાલ આવ્યો? હા. તો ફરી વખત. તો આગળ હવે જવું નથી, 9 ને 12 થઈ ગઈ છે. હા, એટલે થોડીક વાર સંકીર્તન કરીએ, પછી પૂર્ણાહુતિ કરીને ફરી પાછા આપણે સંકીર્તન જે રેગ્યુલર કરીએ છીએ એ કરીએ. આજે આ પેલા લોકો આયા નથી એટલે બહુ મારે આગળ વિચાર નથી અંદર જવાનો. આજે બહુ કોઈ છે નહીં ને, ના, ના, પછી એ લોકોનું જતું રહે ને વધારે, આપણે બહુ આગળ જતા રહીએ. ના, ફરી ટચ કરવું પડશે નેક્સ્ટ ટાઈમ. ના, ટચ તો કરીશું, ચોક્કસ કરીશું. પણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, 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 નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે